એકદમ સરસ મજાની એવી દાળ વિશે વાત કરવાની છે કે આ દાળમાં છે 100% કેલ્શિયમ. ખરેખર આ જે દાળની આપણે વાત કરીએ છીએ એ દાળ છે અડદની દાળ. તો અહીંયા સૌથી પહેલાં પ્રેશર કુકરમાં વરાળે મેં અડદની દાળને બાફી લીધી છે. આપણી દાળ શાક ઉપરી કુકરમાં બાફી એ જ રીતે 1 વાટકી અડદની દાળ લેવાની અને સારી રીતે ધોઈ લેવાની છે. એમાં 4 વાટકી પાણી ઉમેરી અને સરસ રીતે બાફી લીધી. હવે અહીંયા આ દાળને આપણે વઘાર કરીશું, પરંતુ તમને ખ્યાલ હોય તો જણાવી દઉં કે વીકમાં એકવાર પણ જો આ સફેદ દાળ તમે ખાઈ લીધી તો તમારા શરીરમાં કેલ્શિયમની ક્યારેય ઉણપ સર્જાશે નહીં. તમારા 100 વર્ષ સુધી હાડકામાં ઢીંચણના ઘસારા કે સાંધાના ઘસારા થશે નહીં. તમને તાકાત મળશે ભરપૂર. તો એના માટે અહીંયા આપણે 250 ગ્રામ જેટલી અડદની દાળ હતી એટલે 2 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું. તેલ ગરમ થયું એટલે આપણે રાઈ અને જીરાથી વઘાર કરીશું. તમે ચાહો તો તમે એકલા જીરાથી પણ રાઈથી વઘાર કરી શકો છો. હવે આપણે હિંગ ઉમેરી દેવાની છે. રાઈની જીરું તતડી જાય એટલે 1 પિંચ જેટલી હિંગ ઉમેરી, સાથે મરચાં ઉમેરી દીધા, લસણ ઉમેરી દીધું. લસણને આપણે થોડું સાંતળી લઈશું. ત્યાર પછી આપણે અડધી કે 1 એવી મીડિયમ સમારેલી ઓનિયન એડ કરી દઈએ. અહીંયા મેં ઓનિયનને ચોપરથી ચોપ કરી લીધી છે અને હવે આપણે ઓનિયનને તેલમાં સાંતળી લઈએ. લસણ, ડુંગળી, મરચાંને આવી રીતે તેલમાં 1 થી 2 મિનિટ સુધી સાંતળવાથી એની સુગંધ અને સોડમમાં ઓર વધારો થાય છે. દાળ તમારી બને છે ખૂબ જ ટેસ્ટી. તો અહીંયા આપણે ખરેખર આ જે દાળ છે એ દાળની મદદથી તમે તમારા પાચન તંત્રને મજબૂત કરી શકો છો, વધતા વજનને કંટ્રોલ કરી શકો છો. તમારા શરીરની અંદર જે ડાયટ અને સેલ્યુલોઝ ફાઈબર મળે છે જેના કારણે લાંબા સમય સુધી ભૂખ ઓછી લાગે છે. બીજું, તમારા સ્નાયુના વિકાસ માટે, નબળા પડતા સ્નાયુને અટકાવવા માટે આ દાળ ચોક્કસ ખાવી જોઈએ. જેમ જેમ ઉંમર થાય છે તેમ તેમ આપણા શરીરના સ્નાયુ નબળા પડતા જાય છે, ઢીલા પડતા જાય છે. પરંતુ તમારે તમારા શરીરને કસાવયુક્ત રાખવું હોય તો તમારે વીકમાં એકવાર આ દાળ બનાવીને ચોક્કસ ખાઈ લેવી. તમારા ઘરે એક મેનુ જ બનાવી લો કે દર શનિવારે અડદની દાળ ચોક્કસ ખાવી. કારણ કે શનિવારે અડદની દાળ ખાવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, આપણને શનિનું નડતર દૂર થાય છે, પનોતીમાં રાહ થાય છે. આવું આપણું જ્યોતિષ શાસ્ત્ર કહે છે. તો હવે આપણું કરોડરજ્જુ જ મજબૂત બનશે તો પછી આપણને શું નુકસાન છે? તો શારીરિક, માનસિક અને આર્થિક રૂપે પણ આ દાળ ખૂબ જ ઉપયોગી છે. ખાવી જ જોઈએ. આખા અડદ ખાવ, ફોતરાવાળી અડદની દાળ ખાવ કે પછી આ અડદની દાળ ખાવ, ખૂબ જ ઉપયોગી છે. અડદની દાળમાં ચિકાશ હોય છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. 2 મિનિટ થઈ જાય એટલે આપણે ટામેટા ઉમેરી દેવાના. ટામેટાને 1 મિનિટ સુધી સાંતળી લેવાનું. ટામેટા પણ ટ્રાન્સપરન્ટ સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું થોડું મીઠું, ટેસ્ટ અકોર્ડિંગ હળદર, થોડું કશ્મીરી લાલ મરચું, થોડું રેશમ પટ્ટો લાલ મરચું. આ દાળની થોડી તીખી હોય તો વધારે સારી લાગે છે એટલે આપણે થોડું બીજું પણ મરચું ઉમેરી દીધું છે, તીખું એટલે કે રેશમ પટ્ટો મરચું. ઓકે, તો હવે અહીં આપણે ધાણા જીરું ઉમેરી અને હલાવી લઈશું. અને હજી આપણે ગરમ મસાલો તો ઉમેરશું. તે ગરમ મસાલામાં તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો. મસાલો બધો જ ઉમેરી અને 1 મિનિટ સુધી સાંતળવાથી એની સુગંધ અને સોડમમાં ઓર વધારો થાય છે. અને હવે આપણે એમાં એડ કરીશું પાણી. પાણી 1 ગ્લાસ જેટલું ઉમેરી લેવાથી ખરેખર જે આ દાળ હોય છે બહુ સરસ બને છે. અહીંયા આપણે દાળ જે વરાળે બાફી છે તે એકદમ કોરી હતી એટલે આપણે પાણી ઉમેરી અને આ પાણીને થોડું અમથું ઉકળવા દેવાનું. પાણી એકદમ પ્રોપર રીતે ગરમ થાય, ઉકળે એટલે આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો પાછળથી ઉમેરવાથી દાળનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને હવે આપણે હલાવી લઈશું. તો બસ, પાણી આપણું ઓલરેડી ગરમ છે અને આપણે મસાલો ઉમેરી હલાવી લીધું છે. હવે થોડી જ વારમાં એડ કરીશું વરાળે બાફેલી, એટલે કે સ્ટીમરમાં બાફેલી, વરાળે નહીં પણ એ વરાળે જ કહેવાય, મેં થોડું પાણી એડ કર્યું હતું આપણે બાફેલી અડદની દાળ. તો અહીંયા આપણે જે રસોઈ બનાવીએ ત્યારે પ્રેશર કુકર જો તમારી પાસે મોટું હોય ને તો દાળ, ભાત અને અમુક લીલા શાક જે બાફીને કરી શકાય એવા શાક બાફો તો ગેસ ઓછો વપરાય છે અને સમયની બચત થાય છે અને ગૃહિણીઓ માટે બેસ્ટ ઓપ્શન છે રસોઈ માટેનું. તો મારી પાસે મોટું કુકર છે તો હું એની અંદર 3 ખાનામાં, એકમાં દાળ, એકમાં ભાત અને શાક ત્રણે બાફી જ લઉં છું રોજ. એટલી રસોઈ બનાવવી સહેલી પડે, અલગ અલગ વાસણ પણ ન થાય અને રસોઈ પ્લેટફોર્મ પણ ઓછું ગંદુ થાય અને આપણી રસોઈ બહુ સરસ બની જાય. તો આ અડદની દાળને આપણે આવી રીતે અંદર ઉમેરી દેવાની છે અને હલાવી લેવાની છે અને 3 થી 4 મિનિટ સુધી આમ જ આ દાળને આપણે સેટ થવા દઈએ, જેના કારણે બધા જ મસાલા છે ને પ્રોપર રીતે દાળમાં સેટ થશે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણી અડદની દાળ બનીને રેડી છે. આ દાળ ખૂબ જ ટેસ્ટી છે,
સ્વાદિષ્ટ છે, આમાં કોઈ જ પ્રકારની કોઈ ટેસ્ટમાં કમી નથી. તો ખરેખર તમે હોટેલમાં મળતી જે દાળ હોય છે એને એક બાજુ મૂકી દો, એવો ટેસ્ટી બને છે. ક્યારેક તુવેરની દાળ ખાઓ, ક્યારેક ચણાની દાળ ખાઓ, ક્યારેક અડદની દાળ ખાઓ, ક્યારેક મગની મોગર દાળ ખાઓ. તો આવી રીતે ડિફરન્ટ દાળ તમારા ભોજનમાં ચોક્કસ સામેલ કરો. તમારા ડાયટની અંદર આ પ્રોટીન દાળ હોય ને, એમાં કોઈ પણ દાળ હોય એમાં પ્રોટીન તત્વ પુષ્કળ હોય છે. જે તમે પ્રોટીન તત્વ આપણા શરીરને મળે છે તો આપણા વૃદ્ધત્વ એકદમ ઓછું આવે છે. તો કોથમીર વડે ડેકોરેશન કરીશું. તૈયાર થઈ ગઈ છે ટેસ્ટી, સ્વાદિષ્ટ અને મસ્ત મજાની આપણી અડદની દાળ. તો ખરેખર પ્રોમિસ કરો તમે મને આજે છે કે તમે પણ હવે તમારી હેલ્થનું ધ્યાન રાખશો અને તમે પણ આવી રીતે અડદની દાળ ચોક્કસ બનાવશો. બાળકોની હેલ્થ હોય, વૃદ્ધોની હેલ્થ હોય કે સ્ત્રીઓની, બધા માટે આ બેસ્ટ છે. તો ખરેખર આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે.